શું એવું બની શકે કે શહેરનું સૌથી અસરકારક વ્યસનમુક્તિ કેન્દ્ર અથવા કહો કે પરિવારના પ્રશ્નો ઉકેલવા માટેનો ક્લિનિક કોઈ શાંત સફેદ દિવાલોવાળી હોસ્પિટલ ન હોય? અરે, આ સાંભળવામાં જ થોડું વિચિત્ર લાગે છે. હા, પણ કલ્પના કરો કે આ બધી જ ગંભીર સમસ્યાઓનો ઉકેલ શહેરની બરાબર મધ્યમાં આવેલા એકદમ ઘોંઘાટ અને હજારો લોકોની ભીડથી ભરેલા એક વિશાળ મેળામાં મળી રહ્યો છે. હા, એટલે સપાટી પર જોતા આ વાત તદ્દન અતાર્કિક લાગે. કારણ કે જુઓ, મેળો એટલે એવી જગ્યા જ્યાં લોકો મોજ મસ્તી કરવા જાય. બિલકુલ લોકો પોતાની દૈનિક ચિંતાઓ ભૂલવા અને આરામ કરવા જતા હોય છે. ત્યાં કોઈ નવું જ્ઞાન લેવાની કે ગંભીર પાઠ ભણવાની કોઈની માનસિક તૈયારી જ નથી હોતી. મેળો તો માત્ર વર્તમાનની મજા માણવાનો ઉત્સવ છે. એકદમ સાચી વાત છે. અને આ જ સૌથી મોટો વિરોધાભાસ છે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા આયોજન પર નજર કરીશું જેણે મેળાની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. હા, આપણી પાસે ડેલી હન્ટ અને TV9 ગુજરાતીના અહેવાલો છે જેના આધારે આપણે રાજકોટના માનવ ઉત્કર્ષ મહોત્સવ વિશે વાત કરીશું. આ કોઈ સામાન્ય ચકડોળ કે ખાણીપીણીના મેળાની વાત નથી. આ એક એવો પ્રયોગ છે જે મનોરંજનના માધ્યમથી જીવન સુધારવાનો સંદેશ આપે છે. જુઓ, આ પ્રયોગને સમજવા માટે આપણે સૌથી પહેલા તો ઉત્કર્ષ શબ્દ પર ધ્યાન આપવું પડે. ઉત્કર્ષ એટલે પ્રગતિ. માનસિક ઉન્નતિ. હા, સામાજિક વિકાસ. અને બીજી તરફ છે મહોત્સવ, જે સંપૂર્ણપણે હળવાશનું પ્રતીક છે. સામાન્ય રીતે આ બંને ધ્રુવો સાવ અલગ છે. એટલે ગંભીર સામાજિક સુધારણા અને ઉત્સવનો આ સમન્વય બહુ જટિલ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અરે, એટલે આ આખી પ્રક્રિયા જાણે એવી લાગે છે કે રાતોરાત એક હળતું ફળતું વિદ્યાર્થી ઊભું કરી દીધું હોય. પણ અહીં કોઈ ડિગ્રી નથી અપાતી. અહીં જીવન જીવવાની કળા શીખવાડવામાં આવે છે. હા, એકદમ બરાબર. પણ મને એક શંકા છે. આ બધું સાંભળવામાં બહુ આદર્શ લાગે છે, પણ વાસ્તવિકતામાં જ્યાં હજારો લોકો માત્ર મોજ મસ્તી કરવા ભેગા થતા હોય ત્યાં આવું આયોજન કેવી રીતે શક્ય બને? આ પ્રશ્નનો જવાબ આયોજનના સ્થળમાં જ છુપાયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ મેળાઓ માત્ર વ્યાપાર કે મનોરંજન પૂરતા સીમિત નહોતા. કુંભમેળો હોય કે ગ્રામ્ય મેળાઓ, તે હંમેશા વિચારોના આદાન પ્રદાનના કેન્દ્રો રહ્યા છે. હા, એ તો છે. આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એ જ પ્રાચીન પરંપરાને આધુનિક જરૂરિયાતો પ્રમાણે એક નવું સ્વરૂપ આપી રહ્યો છે. તો ચાલો આપણે આધુનિક આયોજનના માળખા પર જ આવીએ. આપણા સ્ત્રોતો જણાવે છે કે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા આ મહોત્સવ યોજાય છે. હા. તારીખોની વાત કરીએ તો અંદાજે 11 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન આ કાર્યક્રમ યોજાય છે. પણ સૌથી આશ્ચર્યજનક બાબત છે સ્થળ. આ મેળો રાજકોટના પ્રખ્યાત રેસકોર્સ મેદાન ખાતે યોજાય છે. હવે જે લોકો રાજકોટ જાણે છે એમને ખબર છે કે રેસકોર્સ એટલે શહેરનું ધબકતું હૃદય. બહુ જ વ્યસ્ત જગ્યા છે. એક્ઝેક્ટલી. બિલકુલ. આખા શહેર માટે હરવા ફરવાનું અત્યંત ઘોંઘાટવાળું સ્થળ છે. તો મારો પ્રશ્ન એ છે કે આવા આધ્યાત્મિક કાર્યક્રમ માટે કોઈ શાંત આશ્રમ છોડીને શહેરની સૌથી વ્યસ્ત જગ્યા કેમ પસંદ કરી? ટ્રાફિક અને ઘોંઘાટ ન નડે? અગવડો તો પડે જ, પણ આ જ પસંદગી પાછળ એક બહુ ઊંડું વિચાર મંથન છે. જુઓ, જ્યારે કોઈ કાર્યક્રમ મંદિરના પરિસરમાં થાય ને, ત્યારે એક અદૃશ્ય ફિલ્ટર કામ કરવા લાગે. અદૃશ્ય ફિલ્ટર? એટલે કેવી રીતે? મતલબ કે મંદિરના પરિસરમાં મોટે ભાગે એવા જ લોકો જશે જેઓ પહેલેથી જ ધાર્મિક છે. બરાબર. જે વર્ગ કદાચ ભટકી ગયો છે અથવા જેને ખરેખર માર્ગદર્શનની જરૂર છે, તે સામે ચાલીને ત્યાં જવાનો નથી. ઓહ, અચ્છા. એટલે મારું કહેવું એમ છે કે આયોજકોએ લોકોને પોતાની પાસે બોલાવવાની જગ્યાએ લોકો જ્યાં પહેલેથી જાય છે ત્યાં જ પહોંચવાનું નક્કી કર્યું. એક્ઝેક્ટલી. રેસકોર્સ એક ઓપન અને સાર્વજનિક જગ્યા છે. જે વ્યક્તિ ક્યારે આધ્યાત્મિક કાર્યક્રમમાં જવાનું વિચારતો પણ નથી, તે સાંજે પરિવાર સાથે માત્ર આઈસ્ક્રીમ ખાવા નીકળે છે. અને અચાનક આ મહોત્સવનો હિસ્સો બની જાય છે. હા, 11થી 17 એપ્રિલના આ દિવસોમાં આ સ્થળ સામાજિક પરિવર્તનનું કેન્દ્ર બની જાય છે. લોકો સુધી પહોંચવાની આ ઉત્તમ રીત છે. આ આખી વ્યૂહરચના સમજાય છે. પણ અહીં મારી એક મોટી શંકા છે. ચલો, લોકો રેસકોર્સમાં આકર્ષાઈ ગયા, પણ તમે ત્યાં આપવા શું માંગો છો? અહેવાલો મુજબ હેતુઓ છે સમાજમાં જાગૃતિ, વ્યસન મુક્તિ, પરિવાર સંસ્કાર અને યુવાનો માટે પ્રેરણા. સાચી વાત છે. હવે પ્રેક્ટિકલી વિચારીએ તો આ બહુ ભારેખમ વિષયો છે.
કોઈ યુવાન મિત્રો સાથે મેળામાં ફરવા આવ્યો હોય અને તમે એને પકડીને કહો કે તારે વ્યસન છોડવાની જરૂર છે તો એ ભાગી જ જશે ને? હા, એ તો સ્વાભાવિક છે. કોઈ મેળામાં એ સાંભળવા તો નહીં જ જાય કે એણે પોતાની ભૂલો સુધારવાની છે. તો આ મનોરંજન અને ઉપદેશનો વિરોધાભાસ કેવી રીતે ઉકેલાય છે? હા, બહુ જબરજસ્ત પ્રશ્ન છે. અને આનો ઉકેલ મનોવિજ્ઞાનમાં રહેલો છે. ઓ, કઈ રીતે? જેને આપણે મનોવિજ્ઞાનમાં કોગ્નિટિવ ફ્રિક્શન એટલે કે માનસિક અંતરાય કહી શકીએ. માણસનો સ્વભાવ છે કે સીધો ઉપદેશ આપો તો એ સંરક્ષણાત્મક દિવાલ ઊભી કરી લે. હા, આપણે રોજિંદા જીવનમાં જોઈએ જ છીએ ને. કોઈને કહીએ કે તારો ગુસ્સો ખરાબ છે તો તરત દલીલો ચાલુ થઈ જાય. બિલકુલ. અહંકાર તરત વચ્ચે આવી જાય. ઔપચારિક વાતાવરણમાં આ અંતરાય સૌથી ઊંચો હોય છે. પણ મહોત્સવમાં આયોજકો સીધો ઉપદેશ આપતા નથી. મેળાના હળવા વાતાવરણમાં પેલી દિવાલ સાવ શાંત હોય છે. હા, લોકો સ્વીકૃતિના મૂડમાં હોય છે. હા, તણાવમુક્ત વાતાવરણમાં નવો વિચાર સીધો મનમાં ઉતરી જાય છે. કારણ કે ત્યાં વિરોધ કરવાની વૃત્તિ જ નથી હોતી. આ ખરેખર બહુ ડીપ વાત છે. એટલે આ કોઈ સામાન્ય માર્કેટિંગ નથી, પણ સામાજિક કલ્યાણ માટે એક ટ્રોજન હોર્સ વાપરવા જેવી વાત છે. એકદમ સાચો શબ્દ વાપર્યો તમે. લોકો ઉત્સવના માહોલમાં પ્રવેશે છે અને અંદર એવો અનુભવ મળે છે જે જીવન બદલી નાખે. પણ ગ્રાઉન્ડ લેવલ પર આ કઈ રીતે કામ કરે છે? જુઓ, અહેવાલોમાં છે કે પ્રેરણાત્મક સ્ટોલ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે. હવે સામાન્ય મેળામાં તો ઢોસા કે રમકડા મળતા હોય. આ પ્રેરણાત્મક સ્ટોલ્સ કેવો દેખાય? શું બેનર પર બીડીના નુકસાન લખ્યા હોય? એવું તો કોઈ નહીં વાંચે. જો માત્ર લખાણવાળા બેનર હોત તો આ આયોજન ક્યારેય આટલું સફળ ન થાત. અહીં આધુનિક સંચાર પદ્ધતિઓ વપરાય છે. ટેકનોલોજી, કળા, એનિમેશન અને એક બહુ પાવરફુલ સ્ટોરી ટેલિંગનો સમન્વય હોય છે. એટલે કંટાળાજનક નહીં. જરાય નહીં. વ્યસન મુક્તિના સ્ટોલમાં કોઈ લાંબુ લખાણ વાંચવાનું નહીં હોય. કદાચ કોઈ જીવંત નાટક ભજવાતું હશે અથવા ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન હશે. ઓહ વાહ! જે વ્યસનથી બરબાદ પરિવારની કહાની એવી રીતે રજૂ કરે કે જોનારની આંખમાં આંસુ જ આવી જાય. ઓહ, અચ્છા. એટલે કે તેઓ માહિતીને સીધી એક ભાવનાત્મક અનુભવમાં જ ફેરવી નાખે છે. ચોક્કસ. આ આખી પ્રક્રિયાને આપણે એજ્યુકેન્ટેનમેન્ટ કહી શકીએ. શિક્ષણ અને મનોરંજન. વ્યક્તિ કંઈક શીખી રહ્યો છે એવો એને ભાર જ નથી લાગતો. બરાબર છે. જ્યારે કોઈ વ્યસનની ભયાનકતા નજર સામે જુએ, ઉત્સાહિત વાતાવરણમાં, ત્યારે કોઈના ભાષણથી નહીં પણ પોતાના અંતરાત્માના અવાજથી વ્યસન છોડવાનો નિર્ણય લે છે. આ એડ્યુટેનમેન્ટનો કન્સેપ્ટ ખરેખર ક્રાંતિકારી છે. પણ મને અહેવાલોમાંથી બીજી એક બાબત યાદ આવે છે. આ મેળાનો મુખ્ય લક્ષ્યાંક પરિવારો અને યુવાનો છે. આ જે જનરેશન ગેપ બહુ મોટો છે ને? હા, એ બહુ મોટી સમસ્યા છે અત્યારે. ઘરમાં પિતા યુવાન પુત્રને સંસ્કારની વાત કરે તો ઘર્ષણ જ થાય છે મોટે ભાગે. તો આ મેળો આ પેઢીઓના અંતરને કેવી રીતે ઘટાડે છે? આ મહોત્સવની આજ તો સૌથી મોટી સિદ્ધિ છે. ખાસ સત્રો માત્ર એકતરફી નથી હોતા. આ મેળો આખા પરિવાર માટે એક સમાન અને ન્યુટ્રલ વૈચારિક જમીન પૂરી પાડે છે. અચ્છા, એટલે કોઈ કોઈને ઉપદેશ નથી આપતો. હા, જ્યારે ઘરમાં પિતા શિખામણ આપે તો પાવર સ્ટ્રગલ થાય. પણ મેળામાં કોઈ નાટક જોતા હોય ત્યારે બંને એક સમાન અનુભવમાંથી પસાર થાય છે. નાટક જોયા પછી ઘરે જાય ત્યારે તેમની પાસે વાત કરવા માટે એક નવો વિષય હોય છે. વાહ! એટલે પિતા એમ નથી કહેતા કે તું મારી સાથે વાત નથી કરતો, પણ તેઓ એ નાટક પર ચર્ચા કરી શકે છે. બરાબર. આ મહોત્સવ પરિવારો માટે કઠિન અને અસહજ વિષયો પર સંવાદ શરૂ કરવાનું માધ્યમ બની જાય છે. આ પર્સ્પેક્ટિવ સાવ નવો છે. આ માત્ર 7 દિવસનો ઇવેન્ટ નથી, પણ એક કેટેલિસ્ટ છે. આ અનુભવો આવનારા વર્ષો સુધી પરિવારોના મનમાં આકાર લેતા રહે છે. એકદમ સાચી વાત. પણ આ બધું સાંભળ્યા પછી મને આયોજકો એટલે કે BAPS સંસ્થાની કામગીરી વિશે બહુ આશ્ચર્ય થાય છે. એક ખુલ્લા મેદાનને હજારો લોકો માટે આટલી સુવિધાઓ સાથે પ્રેરણાદાયી કેન્દ્રમાં ફેરવી નાખવું, આ બહુ મોટો પડકાર હશે. અરે, આ કોઈ સામાન્ય મેનેજમેન્ટની વાત નથી. આટલા મોટા પાયે માત્ર પૈસા કે પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજરોથી કામ નથી થતું. અહીં BAPSના સ્વયંસેવકોનું વિશાળ અને સમર્પિત માળખું છે. હા, આ કોઈ કોર્પોરેટ ઇવેન્ટ નથી કે પગાર અપાતો હોય. અહીં ડોક્ટરો, એન્જિનિયરો, વિદ્યાર્થીઓ રાત-દિવસ સ્વયંસેવક તરીકે કામ કરે છે. અને આ સ્વયંસેવકોની હાજરી જ મેળાના વાતાવરણને એક અલગ ઉર્જા આપતી હશે, ખરું ને? ચોક્કસથી. તેઓ માત્ર વ્યવસ્થા નથી સંભાળતા, પણ મહોત્સવના સંસ્કારોનું જીવંત ઉદાહરણ બની જાય છે.
કોઈ વગર અપેક્ષાએ શિસ્તબદ્ધ રીતે ટ્રાફિક સંભાળે, કચરો ઉપાડે, તો લોકો પર સીધો સકારાત્મક પ્રભાવ પડે છે. સાચી વાત છે. એ દૃશ્ય જ એક સંદેશ છે. હા, લોકો આપોઆપ વિચારે કે આ સંસ્થા જો સામાન્ય માણસોમાં આટલી સેવાભાવના જગાડી શકતી હોય તો ચોક્કસ કંઈક ઊંડાણ હશે. અદ્ભુત. એટલે સંદેશ માત્ર સ્ટોલ્સ પૂરતો સીમિત નથી પણ આખા માહોલમાં વણાઈ ગયો છે. ચાલો હવે આપણે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના સારાંશ તરફ આગળ વધીએ. બરાબર. આ મહોત્સવનું માળખું આપણને શીખવે છે કે સામાજિક સુધારણા માટે હંમેશા ગંભીર વર્ગખંડોની જરૂર નથી હોતી. વાસ્તવિક પરિવર્તન માટે આપણે ત્યાં જવું પડે જ્યાં લોકો પહેલેથી જ ખુશ છે. અને આ સાબિત કરે છે કે આધ્યાત્મિકતા જૂનવાણી કે કંટાળાજનક હોવી જરૂરી નથી. તેમને આધુનિક ટેકનોલોજી અને કળાનું સ્વરૂપ આપી શકાય છે. સાવ સાચી વાત. ઈરાદો શુદ્ધ હોય તો લોકો ગંભીર વિચારને સ્વીકારવા તૈયાર જ હોય છે. પણ આ વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક મોટો અને થોડો ઉશ્કેરણીજનક પ્રશ્ન ઊભો થાય છે. હા, કયો પ્રશ્ન? જો એક ભૌતિક મેળાને આટલી કુશળતાથી સામાજિક ઉત્કર્ષનું કેન્દ્ર બનાવી શકાતો હોય તો આધુનિક સમયના બીજા મનોરંજનના માધ્યમોનું શું? ઓહ, આ બહુ જ પ્રસ્તુત અને ભવિષ્યલક્ષી વિચાર છે. કારણ કે આજે લોકો ભૌતિક મેળાઓ કરતાં ડિજિટલ દુનિયામાં અનેક ગણો વધુ સમય પસાર કરે છે. હા, સોશિયલ મીડિયા, OTT એપ્સ, શોર્ટ વિડિયો આ આજના સમયના વર્ચ્યુઅલ મેળાઓ જ છે ને. લાખો લોકો રોજ મનોરંજન પાછળ કલાકો વિતાવે છે. અત્યારે તો અલ્ગોરિધમ આપણને માત્ર જકડી રાખવાનું જ કામ કરે છે. બિલકુલ. જો રાજકોટનો આ મહોત્સવ મનોરંજન સાથે જીવન સુધારવાનો સંદેશ આટલી અસરકારી રીતે ભેળવી શકતો હોય તો ડિજિટલ મનોરંજનને પણ આ જ રીતે સમાજના ઉત્કર્ષ માટે ડિઝાઇન ન કરી શકાય? જો આ એજ્યુટેનમેન્ટ મોડલનું ડિજિટલ માધ્યમોમાં અનુકરણ થાય તો મોટી સામાજિક ક્રાંતિ આવી શકે. સોશિયલ મીડિયા માત્ર ટાઈમપાસ ન રહે, માત્ર ઈરાદા અને યોગ્ય માળખાની જ જરૂર છે. ખરેખર, જો મનોરંજન ઉદ્યોગ આમાંથી પ્રેરણા લે તો સ્ક્રીન ટાઈમ બગાડ ન રહેતા વ્યક્તિગત વિકાસનો સમય બની શકે. હા, બિલકુલ બની શકે. આજના ડિજિટલ સમાજે આમાંથી ઘણું શીખવા જેવું છે. જ્યારે મનોરંજન અને પ્રેરણા એકસાથે ચાલે ત્યારે જ સાચા અર્થમાં સમાજનો ઉત્કર્ષ થાય છે. આ વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવા દૃષ્ટિકોણ સાથે.